અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એ પછી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થઈ છે। 12 થી 17 જૂન વચ્ચે એર ઇન્ડિયાની માની ન શકાય એવો આંકડો છે 83 ફ્લાઇટ્સ રદ થઈ છે। જી હા, માત્ર 5 દિવસમાં 12 થી 17 જૂન વચ્ચે એર ઇન્ડિયાની 83 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે। અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 83 ફ્લાઇટ જે રદ થઈ એમાંથી 66 ફ્લાઇટ બોઈંગ 787ની હતી અને કોઈ જ દુર્ઘટના ન થાય એ માટે ડીજીસીએની એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સાથે બેઠક પણ થઈ છે। આ બેઠકમાં નિયમોના પાલન, કામગીરીની વિશ્વસનીયતા આવા અલગ અલગ 7 મુદ્દા પર ચર્ચા થઈ છે। બેઠકમાં બંને એરલાઇનની કામગીરી અને મુસાફરોની સલામતીની સમીક્ષા કરવામાં આવી છે। એર ઇન્ડિયા એક્સપ્રેસ દરરોજ 1000 ફ્લાઇટનું સંચાલન કરે છે અને માટે કોઈ દુર્ઘટના ન થાય, બીજી કોઈ આવી હતભાગી ઘટના ન બને એ માટે ડીજીસીએ દ્વારા આ બેઠક કરવામાં આવી હતી। પણ ચોંકાવનારી વાત એ છે કે 83 ફ્લાઇટ્સ એર ઇન્ડિયાની 5 દિવસની અંદર રદ થવી અને એમાં પણ 66 બોઈંગ 787 એ ઘણું બધું કહી જાય છે।